મારી જે પીહુ છે 2016 ની અંદર મારા પીહુનો જન્મ થયેલો. બરાબર. પછી 2016 થી લઈને પછી 17 થી લઈને પછી જે મને પછીના જે દિવસો રહ્યા છે ને એથી મને આખા 4 મિસકેરેજ થયા છે. લોકોના મેણા ટોણા એટલા બધા સાંભળ્યા છે. મારા ઘરના માણસોના બધાથી મેં બહુ જ મેણા ટોણા સાંભળ્યા છે. છતાં પણ મને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. મમ્મીનો છોકરો છું છોકરી છું પણ મને મારા ભાઈ માટે હું રાખડી કોને બધું ભાઈ હોય તો હું બની શકું. હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરેલી છે. તો વેલકમ બેક ટુ અવર માય ન્યુ એપિસોડ ગાઈસ. અને હું છું આપનો પ્રિય પિયુષ. બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરવાની છે. બટ મમ્મી અને પપ્પા એ તો ગઈકાલના મારા મામાના ઘરે ગયા છે. તો બ્લોગની શરૂઆત હવે મમ્મી પપ્પાથી આજે નહીં થાય, બટ અમારી જીલુસી કરી લે છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બહાર તો કેવું ફીલ થાય છે તને? એકદમ ભારે ભારે ને કશું ગમે છે? ભર મૂકી દીધી હોય, જવાબદારી બહુ આવી ગઈ એવું લાગે. ખરેખર સાચું ને રીતિકા? હું ગઈકાલ રાતનું તને કેવું મૂકું રીતિકા ના વસ્તુ કહું, પણ હું સવારે જઈને કહીશ. એટલે ઘરમાં મમ્મી પપ્પા હોવા જરૂરી છે અને ઘરમાં મમ્મી પપ્પા જોડે છોકરા હોવાય જરૂરી છે. સાચી વાત છે. એટલે એકબીજાને આમ મેચિંગ રહે. રહે. પણ ગઈકાલની ગાઈસ મમ્મી પપ્પા ગયા છે. ખરેખર ઘરમાં એટલી બધી સુમસામી થઈ ગઈ છે કે ના પૂછે વાત. બટ પણ અભી સાંજે મારા મમ્મી પપ્પા આવી જશે. કુલર તો ગાઈસ 24 કલાક ચાલુ રહે છે. જો અને એક જણે કમેન્ટ કરી કે તમે દિવાલની પાછળ ના રાખજો, પાછળ બહારી રાખજો. તો પાછળ બહારી છે જો, જે કરી ઠંડક થાય. અને એક જણે એવી પણ કમેન્ટ કરી કે અહીંયા બોટલ ના મૂકવાની આવે, અહીંયા આઈસના ટુકડા મૂકવાના. વસ્તુ સાચી ગાઈસ, અહીંયા અમે આઈસના ટુકડા જ મૂકીએ છીએ, જે કરી હવા ઠંડી ફેંકાય છે. સો ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. દાદા દાદી બેટા ગઈકાલના ગયા, તને કેવું લાગે છે? મસ્ત લાગે છે. ગોડી એકલું લાગે છે. હે એકલું લાગે કે નહીં ગમતું? બોલ ને. હે નહીં ગમતું? સિમ્બા એની મમ્મીની રાહ જોઈને બેઠો છે. ગઈકાલે માન મુસીબતે ખવડાવ્યું હતું. સવારનું અહીંયા રાહ જોવે છે. જો રસ્તામાં આ રસ્તો છે અને સવારનું રાહ જોઈને બેઠો છે કે મમ્મી ક્યારે આવે, મમ્મી ક્યારે આવે. બેટા મમ્મી સાંજે આવશે. હો સિમ્બા, મમ્મી સાંજે આવશે. જો એનું મોં કેટલું ઉદાસ થઈ ગયું છે. ખરેખર મમ્મી પ્રત્યે બહુ જ પ્રેમ છે ગાઈસ, બહુ જ પ્રેમ છે. ગઈકાલે મમ્મી આ જ રસ્તે ગયા હતા અને આ જ રસ્તે અહીં ઊભો હતો અને અત્યારે કેવો રાહ જોઈને બેઠો છે. સિમ્બા મમ્મી કઈ ગઈ? સિમ્બા મમ્મી કઈ ગઈ? મમ્મી બેટા હે મમ્મી કઈ ગઈ? મમ્મી કઈ ગઈ? મમ્મી આજે તો ભોળા પીવાની પીવું જોડે તો બોલાડી. બેટા પીહુ જોડે લડવા નહીં, પીહુ જોડે ફ્રેન્ડશિપ કરવાની. ખબર પડી તને? ગાઈસ આજે 8મી તારીખ છે અને 8મી તારીખ તો આજે મારી બેન અને જ્યોત્સના આવવાના છે. તો કે સાધના આવવાના છે. પણ ગાઈસ એક વસ્તુ કહું કે ખરેખર જ્યાં લગી મમ્મી પપ્પા હોય ત્યાં લગી છોકરાએ તમામ જે એનું કામકાજ હોય એનું એ તમામ કામ ફિનિશ કરી લેવું પડે. કેમ કે મમ્મી પપ્પા હોય ત્યાં લગી કોઈ જાતની આપણને તકલીફ ના હોય. આજે ગઈકાલના મમ્મી પપ્પા ગયા છે મારા મામાના ઘરે, તો એવું લાગે છે કે જવાબદારી બધી આપણી જ હોય, આપણી હાથમાં જ હોય. હે રીતિકા? વાત સાચી છે. બધું નિભાવવું જરૂરી છે, પણ આવું જોડે હોય ને આપણું બધું પતી જાય સાથે સાથે એ જ બેટર. હા, હું બસ મારું કહેવાનું મિનિંગ જ છે કે મમ્મી પપ્પા જ્યાં સુધી આપણા સાથે હોય ને ત્યાં લગી આપણે બધું જ કામ કરી લેવાનું, નિભાઈ લેવાનું. બધું પરવારી છે. હા, બધું પરવારી જવાનું. બસ મારું કહેવાનું. કરીને તો છોકરાઓનું. હા ખરેખર ગાઈસ મારા મમ્મી પપ્પા છે, અમારા વીર ને મારા રૂહી છે. મારા મમ્મી પપ્પાની હયાતીમાં મારા વીર ને મારા રૂહી કેવી રીતે મોટા થાય છે અમારી સાથે અમને ખુદને પણ ખબર નથી પડતી. અને એકલા મોટા કરવાના ને તો ખબર પડી જાય. હા, એકલા મોટા કરવાની તો ખબર પડી જાય. એટલે અત્યારે તો જે છે ને એ મોટા આપણા ઘરના હોય વડીલો એમની જોડે રહીને અને છોકરાનો ઉછેર થઈ જાય, બીજું બધું પતી જાય તો થોડું સારું રહે જીવન. એમને પણ મનને શાંતિ જાય ને આપણને ઓછી તકલીફ. હા એમનો જીવ અધૂરો. હા, એમનો જીવ અધૂરો રહે. પણ ગાઈસ આપ સૌને બધાને ખબર જ હશે કે જ્યારે પણ અમે કે બહાર ગામ જતા હોય, મારી સાસરીમાં જતા હોય કે ઇવેન્ટમાં જતા હોય કે પ્રમોશન કરવા જતા હોય તો ઘરે સાચનવાળા મારા મમ્મી પપ્પા જ હોય છે, રૂહીને ને બીરને. સો વિચારો કે મમ્મી પપ્પા છે તો કેટલું સારું છે જે કદી મારા રૂહીને અને મારા વીરને સાચવે છે. અને જો કદાચ અમુક લોકોને ત્યાં મમ્મી પપ્પાને સૌભાગ્ય પ્રાપ્ત નહીં થતું જ્યારે વહુ ઘરે આવે ત્યારે, બટ એ લોકોને કેટલી તકલીફ પડતી છે ગાઈસ. કેમ કે કંઈક નોકરી કરવાની હોય, કંઈક બહાર જવાનું હોય તો છોકરાઓને સાથે લઈ જવું પડે. એટલે જ્યાં સુધી છે ત્યાં સુધી કદર કરી લેવી. બસ મારો સંદેશો, મારું વિડીયો બનાવવાનું માધ્યમ આ જ છે કે જ્યાં સુધી આપણી જોડે છે ત્યાં સુધી ગાઈસ સંબંધ સાચવી લેવાનું. પછી બધા લોકો વહી જાય પછી ગાઈસ કઈ દુઃખ કરે કોઈ મતલબ નથી. ઓકે, તો બસ કહેવાનો મિનિંગ આ જ હતો. જે રીતિકાએ કઈ બતાવ્યું, થોડી માર કહેવામાં કોઈ ભૂલ પડી ગઈ તો માફી માંગુ છું. બટ રીતિકાએ જે કીધું વસ્તુ સાચી કીધું છે. તો જોઈ લો ગાઈસ અત્યારે તો રમવાનું ચાલુ છે, ખાવાનું બનાવવાનું ચાલુ છે. એમ કોના માટે ખાવાનું બનાવો છો? તમારા માટે. શું બનાવ્યું? દાળ ભાત ને ખીચડી. દાળ ભાત ને ખીચડી. ખીચડી કેવી આવે અને ભાત કેવો આવે? રીતિકા તારી છોકરી શું કહે છે?
રીતિકા તારી છોકરી શું કહે છે મકુ શું બનાવ્યું મારા માટે તો કે દાળ ભાત ને ખીચડી દાળ ભાત ને ખીચડી ખીચડી અલગ આવે વઘારેલી ખીચડી કે છે બસ જે મિક્સ ખીચડી આવે દાળ પછી ચણાની દાળ તુવેરની દાળ મગની દાળ પછી ચોખા એ બધું નાખીને ખીચડી બનાવે ને હા. એ ખીચડી અને દાળ ભાત એ બરાબર બરાબર કે છે સમજવું આપણું અલગ છે ઓકે સોરી તું તારી છોકરી બાજુ જ છું ગેસ હું નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું ને આજે 8મી તારીખ છે તો બધાની જ સ્કૂલો ખુલી ગઈ છે તો ફાઇનલી પહેલા જ દિવસે જે છોકરું સ્કૂલે જાય એ છોકરું એકદમ ક્લેવર કહેવાય ક્લેવર અને એ મારી રૂહી ક્લેવર છે મોટું થઈને શું બનવાનું બેટા પોલીસ બનવાનું એટલે એને સ્કૂલે જવું પડે ગાઈસ જો આફ્ટર લોંગ ટાઈમ એને મેં સ્કૂલ ડ્રેસમાં જોઈ છે મને તો બહુ સારું લાગે છે આપા જો તો એ ક્યુટી પાઈ અને એ મોજા પણ ફેલી જશે તારા બૂટ ક્યાં ગયા બેટા આયા તો પીડી નામ એટલે મારા તો કઈ ગયા તું આટલા દિવસ આપણા ઘરે રહી બરાબર હવે ત્યાં આજે સ્કૂલે જવાનું ગમશે પપ્પા હા તમે મા વગર ગમશે શું કહે છું તમે મા વગર ગમશે મને તારા વગર નહીં ગમે બેટા ખરેખર ગાઈસ કેમ કે 1 મહિનાનું વેકેશન હતું તો 24 કલાક મારે જોડે જ રહેતી હતી હવે આજે 11 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી સ્કૂલે રહેવાની છે તો મને તો થોડું સુમસામ તો લાગવાનું છે ઓબ્વિયસલી વાત સાચી છે કેમ કે 6-7 કલાક મારાથી આજે દૂર રહેશે તો મને નહીં ગમે તને ગમશે પપ્પા વગર હે પણ જો બેટા હું સ્કૂલે મૂકવા આવું બરાબર પણ તારે રડવા નહીં હો દાદા તો કયા એમના પિયર ની એમની સાસરીમાં એમની સાસરીમાં ગયા કહેવાય ગાડી હવે તૈયાર થવા માંડી છે સ્કૂલે જવા નહીં રીતિકા મોકલી જ દેવાની હે બેટા તને એમ નહીં મમ્મી તો ખુશ થશે પણ પપ્પા દુખી થશે ખુશ થાય મમ્મી હા તો ખુશ જ થાય ને મમ્મી ખુશ થાય રહી બેટા મમ્મી તને મારે કે પપ્પા તને મારે કહેતો એ જો ભાઈ બહેનની જોડી આજે કોના માટે મારે કોના માટે મારે ચાલ માટે સની સાગુ માટે કાકા ભાઈ તો ગાઈસ આજે જય વીરુની જોડી આજે 7-8 કલાક માટે જુદી રહેવાની નહીં બેટા જે લો 5 કલાક 5 કલાક નહીં જો ભાઈ બહેનનો પ્રેમ જોતો ચલો ગાઈસ હવે કમ્પ્લીટ કપડાં પહેલી જશે બૂટી પહેરાવે છે ચાલ બેટા આપણે ચોપડા ત્યાંથી લેવાના નથી કા હા ચોપડા તો અહીંથી લેવાના છે નોટ 2100 રૂપિયા આપીને અને એની કીટ લેવાની આખી બેટા હું કાલે 2100 રૂપિયા આપીશ તું કાલે જઈને મેડમ આપી દેજો હો એક જોડી યુનિફોર્મ આવે એક જોડી પછી બેગ આવે અને એક પહેલા સેક્શન ની બીજા સેક્શન ની સોતે પોથી બરાબર શું કહું હા ટીચર કે આઈ કાર્ડ પહેરવા અરે આઈકન હું તને 30 રૂપિયા આપું છું અત્યારે તું 30 રૂપિયા ટીચરને આપી દેજે બરાબર આઈકન ને એક નવું બની આપશે ના તમે હા તો હું અપાઈશ ચાલ બસ જોઈ લો ગાઈસ દાદા આવી ગયા દાદા અમે ગયા જોઈ લો આવી ગયા એનો લાડકવાય દાદા આવતા રે પપ્પા મમ્મી ક્યારે આવશે હોત ના આવશે તો તમે મમ્મી બેહલા આવ્યા છો પપ્પા તરબૂચ કોણ છાસ સિમ્બા માટે શું વાત પપ્પા બપોરનું જમે મમ્મી તો આવો તો 4 વાગે મમ્મી લઈને હતા ભજે બનેલા તો અને નાસુ કે નસે ને ખોલ્યા એકદમ ખાઈશ ને ખોલ્યા પદે આ કઈ નોટ આપું છું એને તું આ અંગ્રેજી ની આપું છું પણ હવે કેવી નોટ આપું પલટી ગયેલી છે બકા જો ને નહીં બહુ પલળી ગઈ છું કમ્પ્લીટ શાંતો પણ આજે લાવવાની જ છે ને ચોપડા પણ આ તો ટેમ્પરરી બેસાડી ના રાખે લખાવે છોકરા એટલા માટે ઓકે મોટી વાત એટલે બીજી બોટલમાં તો નાખું આલી મોટી બોટલ જે શું થાય રૂહી ના મારા કોણ મારે ના મારે ટીચર ના મારે જોઈ લો ગાઈસ બધું આજે પેકિંગ થઈ ગયું છે હવે એવરી ડે મારું રૂહી સ્કૂલે જશે તરબૂચમાં કોણ આવ્યો તરબૂચમાં કોણ તારા છોકરાએ નાખ્યો છે આ જોવો ને કેવું કરે છે વીરો આવું ચાલે ના કે પાછો શું તરબૂચ લાગો નાનો વિરેન બેટા મોન આ બગાડીશ ને તું ઓ પેલો શું કરે છો બાપરે બાપ મને લાગે કે આ જેસી સ્કૂલ ખુલશે ને ખુલી ગઈ નાથી અહીંથી 5 કિલો વજન તો એમનો ઓછું થઈ જશે તારું લેફ્ટ રાઈટ કરો લેફ્ટ રાઈટમાં ઓછો થઈ જાય ને છોકરાઓ છે તો બધું છે આગળ શું છે ઓહો આવું બોલ તો મને સારું લાગે એવું જ બોલ પણ જ્યારે ગુસ્સે થયું તો મારું રોહિન તો મારું મન નહીં ગમતું તો જો એક સ્ત્રી લક્ષ્મી બની જાય અન્નપૂર્ણા બની જાય પછી ચંદ્રમુખી બની જાય. દુર્ગાઈ બની જાય બધું બની જાય બધું બની જાય. સહન તમારે કરવાનું છે વાહ વાહ તો પછી અમે પણ મહાદેવ બની જઈને ત્રીજી આંખ ખોલી નાખ્યો હો. ત્રીજી આંખ ખોલો તોય તમારે શાંત પાડવા જ પડે કાઢતા એ વસ્તુ સાચી કીધી ને બાબા સાચી વાત છે ને. ઓ બાબા પણ જીવનમાં 3 હટ સાચી છે. એક સ્ત્રી હટ, એક રાજ હટ અને એક બાળ હટ. આ 3 હટ કોઈ પૂરી ના કરી શકે ગાઈસ. એક સ્ત્રી હટ, રાજ હટ અને એક બાળ હટ. ગમે ત્યારે સ્ત્રી કહેતી હશે એ પોતાના માટે નહીં કહેતી સામેવાળા એના પતિ માટે કહેતી હશે એ છોકરા માટે કહેતી હશે રાઈટ રાઈટ ગમે તે ઝઘડતી હશે તો પણ સાચી વાત રાઈટ છે ભાઈ. પણ આમે જે મને પેલી કહેવત મને કઈ મૂકેલી ને એ ગાઈસ હજુ મને યાદ છે કે એક સ્ત્રી હટ, બાળ હટ ને એક રાજ હટ. રાજા
એની હટ ક્યારેય ભૂલે નહીં. રાજા જે કે ને એ જ થાય. પછી બાળ હટ જે બાળ કે મારે ચોકલેટ જોઈએ છે ને બલિયા પૂછ એને બાળ હટ કહેવાય. અને સ્ત્રી હટ તો તમને ખબર હશે આ સ્ત્રી હટ છે. ચલો ટાઈમ થઈ ગયો પ્યુસ, આજના દિવસ જ લેટ જવાનું. થઈ ગયો ટાઈમ. હા તો 5 મિનિટ રહ્યો. ઓહો દાદા આસડી લો. ચલો પહેલા દિવસે સ્કૂલે જવાનું. સારી ભણતર સદા સુખી રહે બેટા. હવે પગે લાગો પગે લાગો. ફરતી દાદા પગે લાગો. ચલો બંને જણા બંને ભાઈ બહેનો પગે લાગો. બંને ભાઈ બહેનો મારી છોડી ડાઈ તો બધા દાયા મારા દીકરાઓ 100 વર્ષના ભણી ગણીને મોટા માણસ બનજી. તું મોટી ડોક્ટર બનજી. ના ડોક્ટર તો વીર બનવાનો પપ્પા. આ તાર તું ડોક્ટર બનશે. ખરેખર વીર એકદમ કોમેડી બ્લોગમાં બધું બોલે છે. બેટા ગોળી તને દવાની હા શું તમે મેળવાનું દીદી મુક. પોલીસ કેમનું દંડા મારે. ચલો તમે લોકો આવી ગયા છે સ્કૂલે અને મસ્ત મજાનો આજે પહેલો દિવસ છે તો પ્રાર્થના પૂરી થઈ ગઈ છે. બધા લોકો અંદર બેસી ગયા છે. તો રૂહી કેવું લાગે છે અંદરથી? ગાય શું જ્યારે સ્કૂલે રૂહીને મૂકવા આવવાનું હતું ને, જ્યારે એડમિશન લેવાની વખતે તમારી રૂહી બહુ રડેલી ને બેટા? રડેલી ને? આજે રડીશ? હા ચલો આજે પહેલો દિવસ છે અને કાલે બીજો દિવસ. ચલો ફાઇનલ ગાઈસ હું રૂહીને સ્કૂલે મૂકીને ઘરે પણ પાછો આવી ગયો છું. રૂહીનું અંદરથી મન બહુ જ એટલે બહુ જ નર્વસ થઈ ગયું હતું. તો ગાઈસ ચલો હવે કંઈ નહીં, સ્કૂલનો પહેલો દિવસ છે, મોકલવી પડે. અને સિમ્બાને કેવી સુવિધા છે જોવો તો, જો કેવો ઊંઘી ગયો છે પવનમાં. એને ઠંડુ જોઈએ એટલે એને સ્પેશિયલ એનું કુલર એના સામે જ છે. જો કમ્પ્લીટ એના માટે અમે કુલર ચાલુ રાખીએ છીએ. બહુ શાંતિ જોઈ લો. અને આ અમારા બીજા સિમ્બા છે. અને ચાલો ગાઈસ રીતિકા તો જમવા માટે બેસી ગઈ છે. સો હું પણ જમવા માટે બેસી જાઉં છું. તમને બતાવી દઉં શું જમવાનું બનાવ્યું છે રીતિકાએ આજે. બટાણા કોબીજ બટાકા ટામેટો. બટાણા કોબીજ બટાકાનો એમ ને? ઓકે ગાઈસ તો પપ્પા પણ આવી ગયા છે. હજુ મમ્મી સાંજે આવશે ને રીતિકા? હા એ તો 5 વાગે. 5 વાગે આવશે. અને જ્યોત્સના ને પીહુ એ 5 વાગે. એ બધા ટાઈમ 5 વાગે. હા 5 વાગ્યાના છે ને? જ્યારે આવે તો રાત્રે જ આવો મોડા. બરાબર. તો ચાલો ગાઈસ જમી લઈએ ફટાફટથી. બાકી સિમ્બા માટે પણ છાશ જમી રહ્યા છે. સિમ્બા છાશ પી દે. સિમ્બાને ઓલી પર ઠંડક જોઈએ, બીજું કંઈ નહીં. ગાઈસ 4 વાગી ગયા છે ને હું રૂહીને સ્કૂલેથી લેવા આવ્યો છું. શું બધું લેતા શું લેતા આવવાનું બધું? બધું મારું લેવાનું સામાન. ના હજુ બાકી છે બેટા. તો ચાલો ગાઈસ હવે જે છે ઘરે. બેગ તો મારા હાથમાં છે, જોઈ લો. બેગ તારે ઉચકવાનો મારે ઉચકવાનો હવે. તમારું ફોય આમ નહીં આવ્યા હજુ. ફોય નહીં આવે. કાલે આવશે ફોય, કાલે આવશે. નીકળી ગયા હા ફોય. તારા માટે ખબર કપડાં લાયા છે ફોય. આ બધું અમે તો જોઈ લે. રૂહી મને એમ તો કે આજનો દિવસ કેવો ગયો બેટા? આજે તું જીવ બારતી હતી પપ્પા નતા તો ના? હા. અને કોઈ ટીચર બોલતું હતું તને? હવે રોજ સ્કૂલે જઈશ ને? જઈએ હવે ઘરે. ઘરે આવી ગયા આપણે. ચલો ચો જા જલ્દી જા. બાપરે આજ તો તમે બહુ ઊંઘ્યા હો ભાઈ આ ઠંડામાં. શું 3 વાગે આડી પડી બકરા? તો પછી 2:30 વાગે તમે ઊંઘ્યા છે? મને ખબર નહીં શું કરે એટલે ખરા છે તમે છો હો ભાઈ. આ ઠંડા કુલરમાં ઊંઘી જાવ છો, આવું ના ચાલે. તમે દાઢી કરાવીને આવી ગયા. દાઢી કરું કેમનો બપોરનું જાગું છું. તો કેમ હવે ગાઈસ મને ઊંઘવા માટે નહીં મળે, કેમ કે ગાઈસ ઊંઘું ને તો મારે 2 કલાક 2.5 કલાક જોઈએ. તો 2 વાગે ઊંઘી જાઉં તો 4:30 વાગી જાય. તો મારે રૂહીને લેવા જવાનું હોય. હવે રૂહીને 4 વાગે લેવા જવાનું હોય ને તો પછી મારે 4:30 વાગે 5 વાગે જ ઊંઘવા મળશે. તો હવે તો ડ્યુટી મારી ચાલુ થઈ ગઈ છે. અને રૂહીનો આજે પહેલો દિવસ જોરદાર ગયો છે એટલે ટેન્શન નહીં. અને મારા માટે હવે નાસ્તો શું લાવી બધું જોવું પડશે મારે. ચલો ચલો મને નાસ્તા માટે તમે હેડેટ કરશો. ઓય હોય નાસ્તા માટે તને હેરાન જ કરીશ ને બેટા. પપ્પા માટે વાવ. લા તમારી નતા. વાંધો નહીં બેટા. આટલું તું લાવ્યું? તમે નો ના હવે હા 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 બેટા. શું ભણાવ્યું બેટા? બતાવો. બતાવો. આ વિડિયો નીકળા પાછી છે. વાવ રીટા ભણાયા. વાવ વેરી નાઇસ નોટ. બેટા આગળથી કર, એ બધું નહીં કરવાનું, અહીંયાથી કરવાનું આવે. હા જો ફોર એપલ બી ફોર બોલ. એ ફોર એપલ બી ફોર બોલ એટલું લખાયું. જો અને અને હોમવર્ક શું આપ્યું? હોમવર્ક હા અહીં આપ્યો. ચલો ઓકે નાઇસ. ના મમ્મી નહીં બતાવવાનું. તો રાતના 7 વાગવા આવ્યા છે અને રૂહીની જેથી હું 4 વાગ્યાનો લઈ આવ્યો છું તેની મારી છોકરી ઊંઘી ગઈ છે. જો ભણતરનો ભાર જો ખાલી બેટા. પહેલા દિવસમાં આવું આટલું બધું ઊંઘવાનું? પહેલા દિવસમાં ગઈ આટલું બધું ઊંઘી જાય. અને ખરેખર જ્યોત્સના અને પીહુ ને મમ્મી હજુ સુધી આવ્યા નથી. શું કરીએ બોલ બકા? સાથે આયા. હે સાથે આવવાના છે. મોજાથી ભેગા થઈ ગયા. ફોન આવ્યો?
હા ફોન આવ્યો. હા તો 7 વાગી ગયા તો આપણે કેપ્સ્યુલ આપી હતી કા કેપ્સ્યુલ નહીં આવી ગયા છે પણ વહેલું હોય 7 વાગ્યા જો તો આટલા વાગે હોય મેમોની યાર વરીમાં તો આવું હોય ને વાત જોવાય નહીં ગમતું. ખરેખર પણ કેટલા વાગ્યાથી અમે રાહ જોઈને બેઠા છે અત્યારે અભી આવે હજુ લગી આયા નહીં બિચારો એના કરતા મારા પપ્પા સારા પોતાની સાસરીમાં ગયા ભજીયા મોડા ગયા ને વહેલા આવતા રહ્યા બોલો એનું નામ કહેવાય મોણો છે રીતે ભજીયા મારી મમ્મી બનાવે એને ફટાફટ ખાઈને આવતા રહ્યા ફ્રેશ થવા નહીં રહે બિચારો જમાવાનું તો સાસરી કરવા જ દોડ. એવું ના હોય બકા ત્યાં પછી પણ જમાઈ હંમેશા લિમિટમાં રહે બહુ ખાસ રહે યાર ખબર નહીં આ લોકો કેટલા વાગે આવશે બોલ મને નવાઈ લાગે છે બજારમાં ફરશે હા હા એટલે મોડું થશે. થશે હું તો આવું રાહ જોવાનું મને આમ નહીં ગમતું નહીં આમ આવી જાય ને કે હા 4 વાગે 5 વાગે એનો ટાઈમ કે ઓવર ટાઈમ થઈ જાય. ગેસ આવી ગયા છે જેઠાણી દેરાણી ના જેઠાણી આવી જેઠાણી અમે આ લોકો જોડે કેમ આવી મોતી એવું એમ તારો છોકરો જો તારો છોકરો ખાતો નહીં તારા વગર તો જલ્દી તારા છોકરા જોડી જા પેલી મમ્મી જો તું તારા છોકરા જોડી જા પેલી જો એ બસ 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 જો જો તારા છોકરા જોડી જા બસ ચલો બેટા આટલી બધી લેટ હોય મને લાગે છે. ઓ ભાઈ મેં કીધું ને બાબુ કાલે ચલો આઈ ગયા છોકરો કે આવી જાઓ હોય તો કે આગળ આવી જાઓ ને આઈ જશ ના બહુ લેટ આયા બકા તમે તો બકા શું કરવાનું હે હા બહુ લેટ આયા તમે પણ રાતની મહેમાની કરો રાતની મહેમાની કરો આજનો દિવસ ગણાય નહીં આટલા દિવસ ગણાય નહીં એક નિલેશ ને સમજાઈને આવીએ છીએ એટલે આજનો દિવસ નહીં પણ બકા ઘરમાં બેસ ને અમે કુલર લાયા છે નવું ચલો ચલો ઠંડુ ના 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 ચલો 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 હવે તો ઊભું નહીં થવાય બા કેમ હું થાકી ગઈ થાકી ગઈ બોલો તો બકા કે હેડી આયા નડિયાદથી હેડી આયા. બે આઈસ્ક્રીમ મંગાવી લે ને બે આઈસ્ક્રીમ જોયા મેં મારી સિમ્બા માટે આઈસ્ક્રીમ પર લઈને આવી છે જો મમ્મી હાથથી ખવડે નકર તોડ નાખશે હાથથી ખવડે પીવું ખવડે બેટા હવે તારા હાથમાં બધું જો જો બીવા જ તું હા હવે તારા હાથમાં બધા તમારું ઊંધી જો આગળ ચલો રૂહી ઊંઘી ગઈ છે બકા રૂહી ઊંઘી ગઈ. ઓય આ કોણ ફ્રીજ મૂકી દે જાતો લબી લબી ખાવા છે હા શું ચાલે બકા તબિયત પાણી સારી શાંતિ હવે. તારે શું ચાલે બસ આશીર્વાદ માતાજીના હા બાબા રાતની મહેમાની કોઈ દિવસ 4 વાગે કે 3 વાગે ના ના આવે. નીકળવાના હતા પણ હવે મમ્મી કે હંગાર નીકળીએ કે એવું એમ આજે બેની મમ્મી લીધો ના હાલો આ ઘરે પહોંચી ગઈ ઓહો જીજુન ચિંતા જ જો હા હે આ બી ટાઈમ બે હે આમ. નિલેશ બહાર બેહી ગયા છે અંદર તો કોઈ નહીં બેસતું પણ આ એમાં બહાર બેસી ગયા હા થાકી ગયા છે હેડી મોકલાની એ છે થાકી ગઈ સાધન ના કરી અપાય. જોજો આ બંનેની જોડી જો હવે. ઓ પીહુ આ દેરાણી તો ઉઠાડ તારી દેરાણી ને હોઈ ગઈ. સુઈ ગઈ આ વીરુ આવ્યો. એ મારા માટે પેસ્ટર હા નીલેશ ધાડી ગયેલા ને હા. ધાડીથી કેરીઓ લાવે કે ત્યાં થોડી લઈ જતી આપણે કેસર કેરી આપણે જોઈ લઈએ નરજીગા કેસર ને પકવી જો કોમાં થઈ ગયું? આ કેરીઓ ખાલી તમે ખાઈ જોજો એટલી મીઠી લાગશે ને જોરદાર લાગશે મમ્મી રોહી એ આઈ આ, ઉઠી ગયો જો ઉઠી ગયો જો રીજો કેરી લાજો ફોઈદા માટે કોણ લાયા ખાય તો ભાઈ એ વાવ આ કોઈ અમે ના કહેવાય. મેં વીરુ માટે લાવી અને તારા માટે શું લાવી આખો બંધ કર આ વીરુ માટે ભાઈ હોય ફોઈજો જો યાર પતી ગયું તારા માટે શું છે સેમ સેમ લાયા ઢીંગલા વાળું છે. ટીંગા વાળું ને તું આંગણવાડી પહેરીને જજે હો હવે. ટીંગા વાળું જશે. એકદમ. આ મસ્ત લાગશે વિને બોલ હા હા એટલે આ સ્માર્ટ બોય લાગશે ભાઈ હો આ તો ફૂટબોલ રમવા જવાનું. બ્લેક એન્ડ વ્હાઈટ મસ્ત હોય જો. વાવ હા જોરદાર વીર પણ મસ્ત લાગશે હો ભાઈ મસ્ત આ લાગશે પેલું જો બે જણનું સેમ વાવ જોરદાર લાગે બુધવારે પહેરી જજે. હા હા બુધવાર ભાઈ ભાઈ આજે પીહુ રૂહી સ્કૂલ જઈને આવી હા જોજો પિયુષ. બધે જો મગજ વળતા બધે એ જો આ જો જોવા દે આટલું બધું પણ પાવડર એવું કઈ અરે લાવવા ના બધું આપણે તોય જો મને હતી ફેસ પર એ નીકળી યાર. ઓહો બાપરે ફેસ પર હતી. બરે જા કહું આને છે હા લીમડાનો સાબુ પાવડર આવે ને લગાવો ને તો મોટી
મટી જાય કશું નહીં મટતી તાપમાં બહુ આખો દિવસ ફરે એટલે બા તો કેવું જોરદાર જોરદાર વસ્તુ આ કપડા જોરદાર વિના કપડા મને બહુ ગમે બેને સેમ મસ્ત જોરદાર કપડા છે ઓય જોરદાર તો ગાઈસ હવે અમે બધા બેસી ગયા છે તો જે અમે ગયા બે દિવસ પહેલા અમે જે વિડીયો મૂકી હતી કે જ્યોત્સનાને 4 મિસ કેરેજ થઈ ગયા છે અને તમારા લોકોની 50 જેવી કમેન્ટ આવી હતી જ્યોત્સના પર જ 50 કમેન્ટ આવી હતી અને એ બધી જ કમેન્ટ મેં વાંચી છે તો આજે ફેમિલી અમે બેસી છે તો જ્યોત્સનાના મોંએ જ આપણે બધું સાંભળી અને તમે લોકોએ બધું એવું કીધું છે ગાઈસ કે છોકરી એ છોકરો જ કહેવાય અમે પણ માનીએ છીએ કે છોકરી એ છોકરો જ કહેવાય પણ હવે આપણે જ્યોત્સનાના મોંએ સાંભળીને રીતિકાના મોંએ સાંભળી રીતિકા ઘણા બધા લોકોની કમેન્ટ આવી છે કે તમે લોકોએ કયા સદીમાં જીવો છો કેવી માન્યતાઓ રાખો છો કે છોકરી એ છોકરો જ કહેવાય તમે લોકો આવી કેવી માન્યતાઓ રાખો છો એ બધું કહેવા માંગે છે બધાને કે એક જ છોકરી છે એટલે આપણે બધાને ગમે તે ફરી છોકરી આવે તો છોકરો આવે તોય કઈ વાંધો નહીં પણ એક વખત મન હળવું થઈ જાય એમ સાચી વાત કારણ કે એમને દિવસો રહેવા જોઈએ હા દિવસો રહેવા જોઈએ અને 10 વર્ષની થઈ ગઈ પીવું હા. તો પછી 10 વર્ષની અંદર એક વખત ભગવાને સાથ આપ્યો નહીં સાચી તો વાત. એમના મનમાં તો થાય ને કે ગમે તે બોયઝ કે ગર્લ પણ ભગવાન માતાજી કરીને એક વખત સારા દિવસો રહે તો સારું. દિવસો રહે તો સારું કહેવાય તો ચાલો ગાઈસ હવે જ્યોત્સના પાસે જઈએ જ્યોત્સના હવે તારી પૂરી બકા જર્ની મને કઈ બતાવી હું તો જાણું બહુ છું લાંબી છે હા બહુ લાંબી પણ શોર્ટમાં પતાવજે હું તો જાણું છું તારી જર્ની પણ આ જે આપણે વ્યુઅર્સ છે એ જોવા માટે બહુ હા એ એક્સાઇટેડ છે તો કેવી રીતે મિસકેરેજ થયા કેટલા મિસકેરેજ થયા કેવી રીતે માન્યતાઓ રાખી હતી અને કેવું તું એ સિચ્યુએશનમાંથી અત્યારે તું અહીંયા પાર પડી છું એ થોડો વ્યુઅર્સને કઈ બતાવી તો મારી જે પીહુ છે 2016 ની અંદર મારા પીહુનો જન્મ થયેલો બરાબર. પછી 2016 થી લઈને પછી 17 થી લઈને પછી જે મને પછીના જે દિવસો રહ્યા છે ને એથી મને આખા 4 મિસકેરેજ થયા છે અને મારા 4 મિસકેરેજ થયા છે ને એની અંદર એક પગથિયું દવાખાનાનું ચડી હશે ને એક પગથિયાથી મેં બધા રાખી હશે ને તો છેક મિસકેરેજ થતા લગીની બધા મેં રાખી છે અને લોકોના મેણા ટોણા એટલા બધા સાંભળ્યા છે મારા ઘરના માણસોના બધાથી મેં બહુ જ મેણા ટોણા સાંભળ્યા છે છતાં પણ મને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં મેં દવાખાનામાં પણ બહુ જ પૈસા ખર્ચ્યા છે મોંઘા મોંઘા દવાખાના રિપોર્ટ પણ કરાવડાયા છે રિપોર્ટમાં કરાવડાવ મોંઘા મોંઘા દવાખાનામાં જાઉં રિપોર્ટો કરાવડાવું દવા ચાલુ કરાવડાવું પણ કોઈ ફરક નહીં ત્રીજો મહિનો ચોથો મહિનો બેસે એટલે પાછું Miscarriage થઈ જાય. આશા ભગવાન આપે છે ને પછી આશા મારી છે હા બરાબર કારણ કે અને આ છેલ્લી વખત તો મને એટલું બધું દુઃખ પડી ગયું ને કે અત્યારે પણ હું યાદ કરું છું ને તો હું હૈયું કાપ્યું ઉઠું હા સાચી વાત ચાર મિસકેરેજ થવા કોઈ રમતની વાત હા નથી. સાચી વાત હવે ગાઈસ અમે લોકો એવું કહીએ છીએ કે મેં છોકરાની વાત કરી કે મારી બેનના ત્યાં છોકરાનો જન્મ થાય તો સૌથી સારું વસ્તુ છે અને તમે લોકો પાછા કમેન્ટ પર ચડી વાગ્યા કે છોકરો છે કેમ પિયુષભાઈ તમે છોકરો જ કીધું તો ગાઈસ એવું નથી જો હા, હવે એવું પીહુ નથી. છે એ પીહુનો ભાઈ તો હવે જોઈએ કે એનું ના તમને જોઈએ કંઈ બતાવું એક વાત. હવે એમાં એવું છે કે અમારા કુટુંબની અંદર બધાને ભાઈ છે બધા ભાઈ બહેન જ છે અને મારા કુટુંબને હું એકલી જ છું કે જેના પીહુના ભાઈ નથી બીજા બધા ઘણા બધા છે પણ એ લોકોને હવે આવશે ડિલિવરી પણ એમાં હું એકલી જ છું તો મારી પીહુ મને જ્યારે હોય ને એક જ સવાલ પૂછતી હતી કે મમ્મી કે મારી રાખડી બાંધવા માટે મને પણ મારા જેઠાણીના 2 છોકરા છે પણ એને એવું કહે છે કે મમ્મી મારો ભાઈ ક્યારે આવશે હું મારો ભાઈને રમાડીશ મારા ભાઈને આવું કરીશ તો મારે 2 3 4 વખત મિસકેટ થાય ને તે મમ્મી એ રાજી થતી હતી કે મમ્મીને હવે ભાઈયું આવવાનું છે પણ જ્યારે પછી આવું થતું ને એના મહિના પછી એને સમજાવવી બહુ મુશ્કેલ થતી હતી તો પછી મને પૂછી જોતી હતી કે મમ્મી શું થયું ભાઈયું ક્યારે આવશે તો આપણે નાના છોકરાને સમજાવવું બહુ મુશ્કેલ થતું હતું એમ સાચી પણ હવે વાત. સમજણી થઈ જાય તો મેં એને સમજાવું છે બાકી હવે ભગવાન પર દયા હા ટેન્શન નહીં કરવાની પીહુ બેટા ભાઈ 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 કે બેન ગમે તે આપશે મારા માટે તો છે ને આ જ મારો છોકરો છે મેં તો હવે મનમાં એવું પહેલેથી જ એવું ભલે હું છોકરી છું હું મારા મમ્મીનો છોકરો છું ને છોકરી છું પણ મને મારા ભાઈ માટે હું રાખડી કોને બધું ભાઈ હોય તો હું બાળી શકું અને ને. આ જ મારો છોકરી બધા કમેન્ટો કરે છે કે છોકરો કેમ તો મારી છોકરીને જ મેં અત્યાર લગી છોકરો બનાવીને રાખી છે પરંતુ લોકોના મેણા ટોણા એટલા બધા હોય છે ને કે આપણને સાંભળવાની તાકાત હોતી નથી પણ મારા ઘરવાળા બહુ સારા છે જે અત્યાર સુધી મને આટલો બધો સાથ આપ્યો છે આટલા બધા મિસકેરેજ થઈ ગયા બધી દવાખાના કર્યા બધું બાધાઓ કેટલી કરી પણ અત્યાર લગી એમને મારો સાથ આપ્યો છે અને એમને મને છોડી નથી એમ એમને કીધું કે આપણે રાખડી બાંધવાનો પણ હક થાય ને ભાઈની જોડે. સાચી વાત પણ ડોન્ટ વરી જો એટલા માટે ગાઈસ મેં કીધું હતું કે જન્મદિવસ પર કે માતાજી કરીને મારા બેનના ઘરે દીકરાનો જન્મ થાય અને તમે લોકો પાછા એવું જ કહેવા માંગે કે પિયુષભાઈ તમે કયા જનરેશન પર જીવો છો તમે કયા સિચ્યુએશનમાં જીવો છો અરે ભાઈ એવું નથી જેના ઘરમાં હોય એને ખબર પડે એટલે પ્લીઝ એવી કમેન્ટ ના કરશો
અને જે છોકરાઓને સમજવા મુશ્કેલ પડે હા. કારણ કે છોકરો હોય ને તો ચાલી જાય હા. પેલો છોકરો હોય તો ચાલી જાય હા. અને પછી ના થાય તો ચાલી જાય પણ જ્યારે છોકરી હોય ને પેલા ખોરે અને પછી આપણે એને દિવસોના રે પ્રેગ્નન્સી ના રહે ને હા. તો એટલે છોકરીને પછી સમજાવી બહુ મુશ્કેલ પડી જાય કારણ કે જો મમ્મી પપ્પા નહીં હોય ત્યારે હું કોના ઘેર જઈશ હા કોને કહેજીસ મારું પિયર તો છૂટી જ જશે છૂટી મારાથી. જશે હા બસ મેન પોઈન્ટ ડેટ્સ પોઈન્ટ હા મેન પોઈન્ટ બધાય છે, કાકા છે કુટુંબ છે બધાય પણ મમ્મી પપ્પા સાથે કોઈ ના આવે કોઈ ના આવે કોઈ એટલે અને પોતાના કોઈ ભાઈ જોડે ના આવે હા એટલા માટે અને બધા આપણે જઈએ ત્યાં સુધી પછી તો આપણે છોકરીને તો પાછા આપણું ઘરનું બહારનું ઉઘાડું રહે એ રીતે તો આપણે હા બસ ગાઈ જો હું કહેવાનું મિનિંગ એ જ છે કે છોકરો એ વસ્તુ સાચી છોકરી છોકરું જ કહે પણ છોકરીને કંઈક તો એના મેરેજ કરાવવો પડશે ને ગાઈસ એને તો ઘરે થોડી રાખવી પડશે પણ છોકરો હોય તો આપણો ઘરનો દરવાજો ખુલ્લો રહે કે ના રહે મને એમ કહો તમે લોકો એટલું કોમન સેન્સ નથી અમુક લોકોને કે લોકો કમેન્ટ કે અત્યારના સિચ્યુએશનમાં પિયુષભાઈ તમે કેમ આવું કરો છો છોકરો કેમ કરો છો પણ એવું નથી ગાઈસ દિવસો તો રહેવા જોઈએ કે ના રહેવા જોઈએ એને મિસકેરેજ જ થઈ જાય છે એને દિવસો રહે છે પણ મિસકેરેજ થઈ જાય આમ સક્સેસફુલ નહીં જતું સક્સેસફુલ નહીં જતું અને કેવું કે મેં જેણે પણ મને કીધું હશે ને કે તમે આ દવાખાનામાં જાઓ હું એ દવાખાનામાં ગયો છું જેણે એ કીધું હશે ને કે આ દવા કરાવો આ બધા રાખો તો મેં એ પણ રાખી હશે અમે પણ કેટલી વખત ગયા છે લેબોરેટરી કરાવવા માટે એમનું ગમે તે જોતા એને ભગવાન ઢગલો આપે છે જેને જોઈએ છે એને નથી આપતા એને જો સાથે બેન હોય બે બેન હોય ત્રણ બેન હોય તો એક બીજી બેન મન હળવું કરે વાત કઈ પણ એક જ ની એક હોય તો કોને કે સાચી વાત છે હા એટલા માટે પછી એક તો ભાઈ હોય ને અમારી બહેનો હા જોઈ લે ડેટ્સ પોઈન્ટ એક નંબર પોઈન્ટ બોલી જોઈ ને બેટા એક તો ભાઈ છે ને તમારી બેનને નો ભાઈ આ નહીં આ બંકો નહીં આ બંકો નહીં આ બંકો નહીં આજ કહેવા માટે મારું પીહુ એમ કહે છે કે મારા ભાઈ જોઈએ કારણ કે બધા ગમે તેમ પણ એક ભાઈ બોલે ને તો બેનને હાલ લાગતા હવે હું ગમે તે બાર પીર હોય પીસ હા. તને પેલું નહીં સંભાળતી. વાસ્તુ સાચી એવું. સાચી સાચી પણ તો હને તો ભાઈ હને હા સાચી વાત છે બેટા પણ આમ કરો આ બેન જોઈએ તો અમે બેન હું એકલી પડે તો મને હયું ના પરિવાર હા એ વસ્તુ સાચી બેટા પણ વાંધો નહીં પોતપોતાના પોતે હા. વિચારો અલગ. એટલે હા. please કે કોઈ ખોટી કમેન્ટો કરશો નહીં અમારા માટે દીકરી દીકરો એક જ સમાન છે હા તેવું પીહુનો ભાઈ હોવો જોઈએ એવું નહીં બેટા વીર એ તમારા બંનેનો ભાઈ છે બંનેનો ભાઈ છે એ બંનેનો ભાઈ છે પીહુ ખબર પડી એટલે રૂહી એમ કહેવા માંગે છે કે હું ને વીરુ નહીં એને એમ કે હા પપ્પા ઉપરવાળા ભગવાને એક નહીં આલ્યું અમારી બહેનો ટાલ્યું ઉપરવાળા ભગવાને મને એકલા નહીં આલે એમને બેને આપ્યું હા જોયું હા. છોકરાઓને અત્યારની જનરેશનને કશું શીખવાડવું ના તમને પડે બધાને એવું કહેવા માંગીશ કે આટલું નાનું છોકરું સમજીને આટલી મોટી વાત કહે છે કે તમે કેમ ખોટી સમજો હા ઓ મામા અમુક તો કે છે કે મમ્મીનો છોકરો હોય ને તો જ આપણે હગો ગણાય કાકા મામાનો જેનો હોય ને એ હગો કોઈ ના ગણાય પણ એવું ના હોય અમુક ભાઈઓ એવા પણ છે જે સગા ભાઈ નહીં નિભાવતા ને એટલે ધર્મના ભાઈ નિભાવે લોહીના છે સંબંધો અને બીજા મામા કોઈના ભાઈ નિભાવે છે જેટલા સગા એવા પણ સંબંધો ઘડેલા છે સંબંધો ખાસા છે જ્યાં લોહીના સંબંધો કામ ના આવે ત્યાં લાગણીના સંબંધો કામ આવતા હોય. એટલે બધાય પર વિશ્વાસ રાખવો જરૂરી છે પપ્પા વી મોટું થાય તો ને મને ફોટો ના પડે શું શું બોલે? કે? મને ચક્કુ વાગે તો ને મને પાટો ના પડે પાટોને વાંધો ના બોલે. આ કેટલું આગળ વિચારે છે બોલા લોકો પોતે જોઈને ચક્કુ લઈને ફરે છે. તો જો ગાઈસ તમારા લોકોની બધા જ લોકોની જે પણ ક્વેશ્ચન હતો જે પણ ક્વેરી હતી એ મેં સોલ્વ કરી દીધી છે બરાબર એટલે ફરીથી આમાં તો કોઈ લોકો એવું ના ભગવાને કહેશો પોતે કે તમે એટલું કેવી દીધું છે. જનરેશનમાં જીવો છો કેમ છોકરો જ કહો છો આ જ કારણ બધું હતું હું ઓકે તો એટલું જ ઈચ્છું છું કે એમના એક પ્રેગ્નન્સી રહે હા દિવસ રહે, જે નવા છોકરો કે નવા છોકરી ગમે તે આવે તો ફરી છોકરી આલે તો છોકરો આલે ગમે તે. પણ એક જણનો સાથ તો રહે હા બસ એવું મારો કરવાનું. કહેવાનો મિનિંગ એક જ છે ગાઈસ કે આપણની વખતે પ્રેગ્નન્સીને રહેવી જોઈએ એને મિસકેરેજ ના થવું જોઈએ એ આઈ થિંક બોય આવે કે ગર્લ આવે અમને કોઈ પરવા નહીં હા. અમે એવું નથી કહેતા કે બોય જ આવે હું તમને તમારી ક્વેરી સોલ્વ કરી દઉં છું તમે લોકોને એવું કે અમે બોય આવે એવું નથી ગાઈસ બોય ના આવે તો પણ ચાલે ગર્લ આવે તો પણ ચાલે એવું એટલે કશું કાલ અમે નહીં એમ કીધેલા પણ એટલા હા. માટે કીધેલા કે આવે બોય આવે બોય છોકરો આવે તો પરિવાર છે જે કારણ કે પૂરું થવું એમને જોઈએ. family હા. પૂરી થવી જોઈએ એવું એમને ઈચ્છા છે હા. એટલે બધાની ઈચ્છાઓ હોય જ તો બીજો એક નાનો ભાઈ હોય જે તો 4 જણા થઈ જાય તમારે જેમ હા એટલે બધાની ઈચ્છાઓ હોય એકબીજાની જોઈ સાચી એટલે વાત. એવું ના હોય કે તમે બોય કેમ કે છો બોય પણ- છોકરો એ લાગે જો પપ્પા ના જોઈ તો ઊનમાં ભાઈ હોય તો કેવું હોય પણ વીર તારો ભય જ છે ને બેટા ભાઈ જ છે ને તો પછી પપ્પા
હા. પપ્પા હા. એક તો ભાઈ આવશે ભગવાન આવશે ને હા જો ચલો ગાઈસ તમારી પ્રશ્નની બધી જ મેં સોલ્વ કરી દીધા છે હવે મળીએ જમવા પર ગાઈસ રાતના 10 વાગવા આવ્યા છે અને જમી પરવારીને હવે બહાર બેસી ગયા છે શું કરો છો બસ બેઠા છે બેઠા છે ઓકે હવે કાલથી સ્કૂલ જશો ને પપ્પા તો ના ચલો ગાઈસ અહીં તો લેસન ચાલુ થઈ ગયું છે આજથી શું લખવાનું બેટા A for apple, B for ball. A ફોર એપલ બી ફોર બોલ અને આર ફોર Rose. રોઝ વાહ 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 2026 ની કેવું 2026 ની ABCD कैसे पूछना બોલો એબીસીડી બોલો બોલો. A ફોર અરે બાપ રે બી ફોર બાપ રે સી ફોર ચલો ડી ફોર ડુડુ ટેમ E ફોર ઈ એબીસીડી એફ ફોર ફા આ બધું કઈ શીખલાય बोलना भाई बस ये लगी ना ये लगी ना જી ફોર જી ઉડુ નહીં આવે. जीरो ना F लगी ना એફ લખી જાવ એમ F લગી નવી 2026 નવી ABCD એટલે આવી એબીસીડી પરીક્ષા પૂછવાની છે હે એ રમીરાનું બધું શીખી તો કઈ એબીસીડી પૂછાશે હે પેલી A for apple. હા તો પછી એવું નહીં શીખવાનું યા તો મને આવડે છે. તો વાંધો નહીં તો ચાલો કઈ હવે તો રીતિકા તો અહીંયા બોલો ને આહા સે નિકલો શું આહા છે નિકલો હા સે નીકળો તો રીતિકા હવે મસ્ત મજાના વાસણ ઘસે છે એવરી ડે રાત્રે જ રીતિકા ઘસી મૂકી જાવ નહીં હો રાત્રે ઘસવાનું એટલે સવારમાં કામ ઓછું લાગે હા સાચી વાત સાચી વાત અને આખા દિવસનું આજે જ કામ પતી ગયું કાલ નવી શરૂઆત કાલ નવી શરૂઆત નહીં હા કાલ નવી શરૂઆત કાલ નવી શરૂઆત નવો દિવસ નવી ખીલી નવો દાવ હા આજનું આગલા દિવસનું કશું રાખવાનું નહીં. રાખવાનું જ નહીં બીજા દિવસ ફૂલ સ્ટોપ જમ્યા એટલે વાસણ ઘસી નાખવા પડે હા સાચી વાત નકર આખી રાત એવું એઠવાડો ના રહેવા દેવાય હા, અઠવાડિયું રાખાય નહીં અને વાસણ ન્યા કે નાખે. હા હવે હા સાચી વાત છે ક્લીન કરી નાખે તો અંડે ખુશ રહે નહીં બાપા સાચી વાત છે જો નાન ભગીની જોડી બની ગઈ કઈ નંદન ભાભીની જોડી જો જો હા નણંદ શું કરે ભાભી વાસણ ઘસે અને અને નણંદ ધોવે છે. નણંદ હવે આને બધું બહુ આવડે છે નણંદ ભાભીની જોડી થઈ ગઈ એમ કહે છે જો હા આ તો સાડી પહેરવામાં તો એક્સપર્ટ છે અમારે પીવું તો એ શું થઈ ગયું રમતે તા અમે આવા દાડે જેઠાણી વાળો ભાગ ભજવવાનો આપણે હા અચ્છા હવે આપણે નવું બનાવીશું કેટલા ભાગ આપે છે આપણે 5 ભાગ ઉતારવાના છે દેરાણી જેઠાણીનો પહેલો ભાગ ગયો પછી સંજુડી ખુશીનો બીજો ભાગ ગયો હવે ત્રીજો ભાગ રહ્યો ના તો કોઈ સાસુ વસનો સાસુ વહુનો હા સાસુનો ઉતાર્યો ને ત્રીજો અને બે ભાગ રહ્યા હજુ 2 ભાગ રહ્યા 3 ભાગ થઈ ગયા નહીં હા 2 ભાગ વિચારીશું કયા કયા એટલે હું તને કહીશ સિમ્બા જોડે સિમ્બા જોડે એક પોપટ વાળું 4 થઈ ગયા હવે એક જ રહ્યો એ સમય ઊંઘવા માટે ઉપર પણ આવી ગયા છે અને એની ફોઈ કપડાં લઈને આવી છે એ જ અત્યારે પહેરીને ઊંઘે જો વિચારો હવે બુધવારે બેટા ના પહેરીને જવાય હે તાજે કેમ પહેર નાખે તે એ તો હને કાલે ટી-શર્ટ આના અને રે બટ આજે શું કામ પહેરે એવું કહું ખાઈ મને ગમી ગયું તો ચલો બ્લોગને એન્ડ આપી દો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ